પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ ગળતેશ્વર ખાતે નાગરિકો પર હુમલો, દુકાનદારોની દાદાગીરી આવી સામે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ ગળતેશ્વર ખાતે મહી નદીના કિનારે રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હોય છે, પરંતુ તાજેતરમાં અહીં આવેલા યાત્રિકો માટે એક કડવો અને આઘાતજનક અનુભવ સામે આવ્યો છે। નદી કિનારે દુકાનો ચલાવતા સ્થાનિક વેપારીઓ દ્વારા સામાન્ય બાબતમાં યાત્રિકો સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી અનુસાર નદી કિનારે આવેલી ખાણીપીણી અને પૂજા સામગ્રીની દુકાનદારો દ્વારા કોઈ અગમ્ય કારણોસર અથવા તો વસ્તુના ભાવતાલ જેવી બાબતોને લઈને યાત્રિકો સાથે ઘર્ષણ થયું હતું। આ વિવાદ એટલો વધી ગયો કે સ્થાનિક દુકાનદારોએ એકસંપ થઈને કાયદો હાથમાં લીધો હતો અને પ્રવાસીઓ પર હુમલો કરી દીધો હતો। પવિત્ર યાત્રાધામમાં દર્શનાર્થી અને પરિવાર સાથે સમય વિતાવવા આવેલા નિર્દોષ યાત્રિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। નદી કિનારે ગેરકાયદેસર કે મનસ્વી રીતે અડ્ડો જમાવીને બેઠેલા દત્તો દ્વારા અવારનવાર આવી દાદાગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। આ ઘટનાને પગલે ગળતેશ્વર આવતા અન્ય પ્રવાસીઓની સુરક્ષા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે। દૂર દૂરથી આવતા પ્રવાસીઓ જો અહીં અસુરક્ષિત અનુભવશે તો ધાર્મિક પર્યટન સ્થળ તરીકે ગળતેશ્વરની છબી ખરડાશે। સ્થાનિક લોકો અને ભક્તોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક હાથે કામ લેવામાં આવે, નદી કિનારે પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગુંડાગીરી કરનારા દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમના લાયસન્સ કે દુકાનો દૂર કરવામાં આવે। બ્યુરો હેડ બસર મલિક, ડાકોર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।